નંબર 9 બેઝિક મેથ્સમાં 1 ક્વેશ્ચન 2 માર્ક અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 ક્વેશ્ચન 4 માર્ક. હવે આના છે ને સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બે હું સેપરેટલી ટીક કરાવીશ કે ભાઈ સ્મોલર ક્વેશ્ચન હશે તો એ 2 માર્કમાં હશે અને જે લાર્જર ક્વેશ્ચન હશે તો એ 4 માર્કમાં હશે. એટલે કોણ કયો ટીક કરશે હું કહીશ. આ એક્ઝામ્પલ 1 છે એ બેઝિક મેથ્સ વાળાને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. જૂન 2022, માર્ચ 2024 અને જૂન 2024, બરાબર છે. આજે એના પછી આપણે આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર 3 છે આ અગેન બેઝિક મેથ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 2023 માં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 4 આપણે લઈએ, બરાબર છે, તો આ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે અને જૂન 2020 માં પૂછેલો છે, બરાબર છે. એક્ઝામ્પલ 5 અગેન સ્ટાન્ડર્ડ મેથ્સ જૂન 2025. એક્ઝામ્પલ 6 અગેન સ્ટાન્ડર્ડ મેથ્સ જૂન 2022. એક્ઝામ્પલ 7 અગેન સ્ટાન્ડર્ડ મેથ્સ માર્ચ 2022. હવે એક્સરસાઇઝ સેકન્ડ ક્વેશ્ચન જૂન 2021, માર્ચ 2025. આ ક્વેશ્ચન બેઝિક સ્ટાન્ડર્ડ બેવ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે જો સ્ટાન્ડર્ડ ને પૂછશે તો એઝ ઇટ ઇઝ પૂછશે, બેઝિક ને પૂછશે તો આ ક્વેશ્ચન આખો નહીં પૂછે, આમાંથી થોડું કટ કરી દેશે એટલે ક્વેશ્ચન નાનો ક્રિએટ કરી દેશે, એટલે તમને બેવને આવડવું જોઈએ. આ જે ફોર્થ ક્વેશ્ચન છે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ફોર બેઝિક મેથ્સ. આ ક્વેશ્ચન 3 to 4 ટાઈમ પૂછેલો છે, બરાબર છે. માર્ચ 2022 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો તો આ લોકો દર વખતે શું કરે, જે આ 30 મીટરનું ડિસ્ટન્સ જે છે, બરાબર છે, એને ચેન્જ કરી દે. ક્યારેક 15 મીટર કરે, ક્યારેક 45 મીટર કરે, ક્યારેક 60 મીટર કરી દે. એંગલ એઝ ઇટ ઇઝ, બટ એ એંગલ ચેન્જ કરી શકે, બરાબર છે. તો આ ક્વેશ્ચનને ઈચ એન્ડ એવરી ટાઈમ પેપરમાં પૂછે છે. 6 ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સ માર્ચ 2024. 9th ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સ જૂન 2024 એઝ વેલ એઝ આ 14 ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 2022. અને આના જેવો સેમ ટાઈપનો એક ક્વેશ્ચન હજી એક વખત પૂછેલો છે, એટલે આ ક્વેશ્ચન ને 2 વખત પૂછેલો છે. અને લાસ્ટ 15th જે ક્વેશ્ચન છે, બરાબર છે, માર્ચ 2025 માં પૂછ્યો છે. આ માઇનર એવો હાર્ડ ક્વેશ્ચન છે, એટલે આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઇમ્પોર્ટન્ટ છે.